આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમ્મી કારિયા. કચ્છ મિત્રના અંદરના પાને આજની હેડલાઇન છે: ડાયાબિટીસની સેવા બદલ દેશમાંથી ભુજના તબીબની પસંદગી. નાગપુરમાં એવોર્ડ અર્પણ. નાગપુર ખાતે યોજાયેલી પરિષદમાં ડોક્ટર નિનાદ ગુરને પુરસ્કાર અપાયો. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક હેડલાઇન છે: ગુજકેટની પરીક્ષા 23 માર્ચના યોજાશે. કાર્યક્રમ જાહેર. વધુ માહિતી www.gseb.org વેબસાઇટ પરથી મળશે. વધુ એક સમાચારમાં મુખ્યમંત્રીના હસ્તે વિશ્રામ ગઢવીને કચ્છી ભાષા ગૌરવ પુરસ્કાર. કચ્છી સર્જકે સર્જન દ્વારા આગવી ઓળખ ઊભી કરી. યુવા ગૌરવ પુરસ્કાર ડોક્ટર પૂર્વી ગોસ્વામીને એનાયત. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે કે ઉનાળાની શરૂઆત. આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન્સ છે કે જીકે જનરલ હોસ્પિટલમાં દાઝી ગયેલા દર્દીઓ માટે પ્લાસ્ટિક સર્જરી, બર્ન્સ કેર યુનિટ શરૂ. કચ્છમાં આ પ્રકારનું પ્રથમ યુનિટ ભુજમાં થશે કાર્યરત. સુવિધા આશીર્વાદ સમી બનશે. અન્ય એક સમાચાર છે કે આવતીકાલે મહાશિવરાત્રિની શોભાયાત્રા મહાકુંભની ઝાંખી સાથે શિવ પાર્વતી નગરચર્યાએ નીકળશે. શહેર શિવ ભક્તિમાં મગ્ન. 25,000 ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા. હું છું વિષ્ણુ ગોર. સંદેશમાં હેડલાઇન્સ છે કે ગાંધીધામમાં 97,000 ગ્રાહકોને સ્માર્ટ મીટર મૂકવા તબક્કાવાર કામગીરી કરાશે. વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટર મૂકવાનો આરંભ કરવામાં આવ્યો. અન્ય એક હેડલાઇન્સ છે કે 856.65ના ઘટાડા સાથે સેન્સેક્સે 75,000ની સપાટી ગુમાવી. નિફ્ટીમાં 242.55નું ધોવાણ. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે: માધાપરના સ્વાવલંબી ખેડૂતે દહીંમાંથી યુરિયા ખાતર બનાવ્યું. ખેડૂત વેલજીભાઈ બુડિયાએ કોઠાસૂઝથી ખેતીમાં વિવિધ સફળ પ્રયોગો શરૂ કર્યા. ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન છે: શિણાઈ નજીક 2 રોડ રસ્તાના રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત. કુલ 3 કરોડથી વધુની રકમના ખર્ચે કામ કરાશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક હેડલાઇન છે: માંડવી શહેરના 445માં સ્થાપના દિનની ઉજવણી ખીલી પૂજન, તોરણવિધિ અને પુસ્તક મેળો યોજાયો. હું નીરજ મચ્છર. જરા વિચારો અને તમારા મગજને ઉજાગર કરો કે દુબઈમાં ભારત પાકિસ્તાન મેચ કેટલા કરોડ લોકોએ જોઈ હશે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચ 50 કે 55 નહીં પણ 60 કરોડથી વધુ લોકોએ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા માણી અને અગાઉના બધા રેકોર્ડ તૂટી ગયા. TV9 ગુજરાતીના સમાચાર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી અને ભારતીય ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા. કોહલીએ પોતાના બેટથી અનેક રેકોર્ડ બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે પણ બોલિંગમાં રેકોર્ડ બનાવ્યા. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર ટકરાય છે ત્યારે ચોક્કસ કંઈક અલગ અને ખાસ બને છે. આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ છે. ભારત પાકિસ્તાન મેચને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા 60 કરોડ 20 લાખ લોકોએ જોઈ હતી. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીઓ હોટસ્ટાર પર થયું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ
હેવર હેવર